ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરતો દિવસ એટલે ગુડ ફ્રાઇડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરીને ખ્રિસ્તી સમુદાય દ્વારા ગુડ ફ્રાઇડે મનાવવામાં આવે છે. આ દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના કાર્યોને યાદ કરે છે. દેવળોમાં આ અવસરે ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓને ચર્ચમાં ક્ષમા, સમાધાન, સહાય અને બલિદાનનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. આ સાથે જ અનુયાયીઓ તેમના પાપો માટે ક્ષમા, શુદ્ધિકરણ અને પસ્તાવો કરે છે. ભરૂચમાં ગુડ ફ્રાઇડેના અવસરે ખ્રિસ્તી બંધુઓએ દેવળોમાં વિશેષ પ્રાર્થનામાં ભાગ લીધો હતો. માનવજાતના કલ્યાણ માટે પ્રાણોની આહુતિ આપી દેનારા ભગવાન ઈસુ ખ્રિસ્તના બલિદાનને વિશેષ રીતે યાદ કરવામાં આવ્યું હતું. આજના દિવસે અમે ચર્ચમાં મંડળીના વાલાઓ સાથે ભેગા મળ્યા અને અમે દેશને માટે, જગતને માટે પ્રાર્થના કરી અને જગતની સુખાકારીને માટે, ભારત દેશની સમૃદ્ધિને માટે અમે ખાસ પ્રાર્થનામાં જોડાયા. અને આજનો દિવસ એ ભલો શુક્રવાર છે કે આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમસ્ત માનવ જાતને માટે પોતાનું બલિદાન આપ્યું અને એમના બલિદાનમાં બધાનો ઉદ્ધાર છે, બધાનો મોક્ષ છે અને જે કોઈ વિશ્વાસ કરે છે તેને મોક્ષ મળે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું એ યાદ કરતા આજે અમે એને ભલા શુક્રવાર તરીકે ઉજવીએ છીએ. અને આજના ખાસ દિવસે અમારા તરફથી ભરૂચના સર્વ લોકોને અમે અમારા તરફથી શુભેચ્છાઓ, સુખાકારી પાઠવીએ છીએ. થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ.